કેટાલિટિક હાઇડ્રોજનેશનમાં એક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન X છે, જે આપણને પ્રક્રિયામાં દર્શાવેલો છે. હાઇડ્રોજનના 2 અણુઓનું શોષણ કરે છે. એટલે આપણે પહેલાં ઓઝોનોલિસિસ કરશું, ત્યાર પછી હાઇડ્રોજનેશન કરશું. તો એ હાઇડ્રોજનેશનમાં એ 2 હાઇડ્રોજનના અણુઓનું શોષણ કરે છે અને નીચે આપેલી પ્રક્રિયા આપે છે. તો આપણે શોધવાનું છે, તો એની અંદર X એટલે કે શરૂઆતનો પ્રક્રિયક શું હશે? તો એ જે મળે છે એ 3-ઓક્સોહેક્ઝેન ડાયકાર્બોક્સિલિક એસિડ મળે છે. 3 ઉપર ઓક્સો છે એટલે કે કીટોનિક ગ્રુપ થયું, અને હેક્ઝેન એટલે 6 કાર્બનની જે આપણને ઓપ્શનમાં રિંગ દર્શાવેલી છે, પણ હકીકતમાં જે નિપજ મળે છે એમાં 3-ઓક્સોહેક્ઝેન મળે છે. સાયક્લિક રિંગ મળતી નથી, મતલબ કે આ જે રિંગ છે એ બ્રેક થઈ જાય છે અને ડાયકાર્બોક્સિલિક એસિડ આપે છે. 2 COOH એની અંદર ગ્રુપ આવેલા હશે. તો જ્યારે આપણે એનું એમોનિકલ સિલ્વર નાઇટ્રેટની અંદર AgNH3 ટ્વાઇસ એની સાથે પ્રક્રિયા કરશું તો નિપજ B મળે છે, અને નિપજ B પણ 3-ઓક્સોહેક્ઝેન ડાયકાર્બોક્સિલિક એસિડ મળે છે. મતલબ A અને Bનું નામ સેમ છે, મતલબ કે કોઈ પ્રક્રિયા આપતું નથી. એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ કોઈ પ્રક્રિયા નથી આપતું. આ આખી જે રિએક્શન છે વધારાની એ ગૂંચવણ માટે ઊભી કરેલી છે, કારણ કે આ આપણો પ્રશ્ન છે આ નિપજ A મળે છે ત્યાં જ પૂરો થઈ જાય છે. આગળની પ્રક્રિયા B આપતું જ નથી, કારણ કે નેમ બંને સેમ છે. અને આપણે નામ જોઈએ તો 3-ઓક્સો એટલે કે કીટોન આવેલું છે. કીટોન અને કાર્બોક્સિલિક એસિડ છે એ સિલ્વર મિરર ટેસ્ટ આપતા નથી. ઓનલી આલ્ડીહાઇડ જો આપણને પ્રક્રિયામાં મળે તો જ એ સિલ્વર નાઇટ્રેટ પ્રક્રિયા આપે છે. બાકી ઓક્સો એટલે કે કીટોન અને કાર્બોક્સિલિક એસિડ છે આ પ્રક્રિયા આપતું નથી. તો હવે આપણે 3-ઓક્સોહેક્ઝેન ડાયકાર્બોક્સિલિક એસિડ આ ચારેય વિકલ્પોમાંથી શેમાંથી બનાવી શકાય એ આપણે ચેક કરી લઈએ. તો પહેલું જે ઓપ્શન છે, પહેલા ઓપ્શનમાં આપણે જો ઓઝોનોલિસિસ O3 સાથે પ્રક્રિયા કરીએ તો આ બોન્ડ બ્રેક થશે અને બંને કાર્બન પાસે એક ઓક્સિજન આવી જશે, અને આ બોન્ડ બ્રેક થશે અને બંને કાર્બન પાસે એક ઓક્સિજન આવી જશે. જ્યારે અહીંયા જે CH આવેલું છે એ CH ને આ ઓક્સિજન મળી જાય છે, એટલે આપણને એક નિપજ HCHO મળે છે, આલ્ડીહાઇડ મળે છે. પ્લસ આ જે આખી રિંગ છે એ બ્રેક થઈ જાય છે, અને એને હું આ રીતે દર્શાવું છું. C≡O. આ કાર્બન છે એ C≡O ઓક્સિજન મેળવે છે, અને આ સાયક્લિંગ રિંગ છે એ બ્રેક થઈ જાય છે. અહીંયા પણ C≡O મળે છે, અને આ કાર્બન છે એ પણ ઓક્સિજન મેળવે છે, એટલે ડબલ બોન્ડ O. તો આ રીતની આપણને નિપજ મળે છે, જેમાં કાર્બન ડબલ બોન્ડ O, અહીંયા કાર્બન છે એ પ્લસ ડેલ્ટા વીજભાર ધરાવે છે. ત્યાર પછી એનું Zn વિથ H2O સાથે પ્રક્રિયા કરતા 2 હાઇડ્રોજનનું શોષણ કરે છે. C≡O પ્લસ ડેલ્ટા છે એટલે OH, અને C≡O ફરી પાછું અહીંયા OH જોડાઈ જશે, એ ડબલ બોન્ડ O મળે છે. તો આનું આપણે IUPAC નામ કરીએ તો આ કાર્બન છે આપણો પહેલો કાર્બન થશે. 1, 2 અને 3. 3 ઉપર ઓક્સો આવેલું છે, તો 3-ઓક્સો. ટોટલ 6 કાર્બનની ચેઇન છે એટલે હેક્ઝેન, અને બંને છેડે કાર્બોક્સિલિક એસિડ આવેલા છે એટલે કે ડાયકાર્બોક્સિલિક એસિડ. તો આપણો ઓપ્શન A છે એ સાચો છે. તો અહીંયા આપણને જવાબ મળી ગયો છે, પરંતુ આપણે છતાં પણ B, C અને D ત્રણેય ઓપ્શન ચેક કરી લઈએ. તો ઓપ્શન B માં જોવા જઈએ તો આનું ઓઝોનોલિસિસ કરશું તો આ બોન્ડ બ્રેક થશે, અને અહીંયા ડબલ ઓક્સિજન મળશે, અને અહીંયા એક ઓક્સિજન મળશે. એવી જ રીતે અહીંયા પણ એક ઓક્સિજન, અને આ કાર્બન ઉપર પણ એક ઓક્સિજન મળશે. તો આમાં ક્યાંય રિંગ છે એ બ્રેક થતી નથી. તો આપણને જે નિપજ A છે 3-ઓક્સોહેક્ઝેન ડાયકાર્બોક્સિલિક એસિડ છે એ મળવાની જ નથી, કારણ કે સાયક્લિંગ રિંગ તો એમની એમ જ રહે છે, એટલે B ઓપ્શન છે એ નહીં આવે. C ઓપ્શન છે એની અંદર જોવા જઈએ તો
આની જેમ જ સેમ રિએક્શન થશે. અહીંયા આવશે ડબલ બોન્ડ O, અહીંયા આવશે O, આ બોન્ડ બ્રેક થશે અને બંને બાજુ ઓક્સિજન આવશે. આ નિપજનું ઓઝોનોલિસિસ આપણે કરીએ. ઓઝોનોલિસિસ પ્લસ ZnH2O સાથે પણ પ્રક્રિયા કરી દઈએ તો C ડબલ બોન્ડ O, અહીંયા C ડબલ બોન્ડ O, આખી રિંગ બ્રેક થઈ ગઈ છે, બંને બાજુ ઓક્સિજન જોડી દીધા છે અને અહીંયા આવશે ડબલ બોન્ડ O કીટોન. હવે આનું નંબરિંગ કરીએ તો નામકરણ કરવા માટે પહેલો નંબર આને આપશું, બીજો નંબર છે કીટોન, તો બીજા નંબર ઉપર ઓક્સો આવેલું છે. તો આ પણ ખોટું છે કારણ કે આપણું જે નામ બનવું જોઈએ એ 3 ઉપર ઓક્સો આવવું જોઈએ, એને બદલે 2 ઉપર ઓક્સો આવે છે, એટલે વિકલ્પ C પણ ખોટો છે. અને વિકલ્પ D એકવાર ચેક કરી લઈએ આપણે. તો વિકલ્પ D ની અંદર D ઓપ્શન છે અને C ઓપ્શન છે, બંને સેમ છે, પણ અહીંયા આ કીટોન આવે છે, ઓલરેડી કીટોન અહીંયા આવેલું હોય છે. તો આની O3 ઓઝોનોલિસિસ પ્રક્રિયા કરતાં અહીંયા કાંઈ ફરક પડવાનો નથી, પણ અહીંયા આ બોન્ડ બ્રેક થઈને C ડબલ બોન્ડ O એટલે કે આના જેવી નિપજ મળે છે. 2 ઉપર ફરી પાછું ઓક્સો ગ્રુપ આવે છે, તો D વિકલ્પ પણ આપણો ખોટો છે. તો અહીં જવાબમાં આપણે એ વિકલ્પ સાચો છે, કારણ કે જ્યારે આપણે એનું ઓઝોનોલિસિસ કરીએ છીએ ત્યારે આપણને 3 ઓક્સોહેક્સેન ડાયકાર્બોક્સિલિક એસિડ મળે છે અને એ આ કન્ડિશન પણ પૂરી કરે છે. એક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન X હાઇડ્રોજનના 2 અણુઓનું શોષણ કરે છે. તો અહીંયા હાઇડ્રોજનના 2 અણુઓનું પણ એ શોષણ થાય છે. તો એ વિકલ્પ છે, એટલે કે એ શરૂઆતનો પ્રક્રિયક X હશે.